અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોએ પોતાની માંગણીઓને લઈને હડતાલ શરૂ કરતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી। સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર વાલ્મીકી સમાજના આગેવાનો સહિત સફાઈ કામદારોએ ચક્કાજામ કર્યો હતો। ચક્કાજામના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો। લગભગ અડધો કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો। ઘટનાની જાણ થતા રાજુલા પીઆઈ સહિત પોલીસનો તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમજાવટ બાદ રોડ ફરી ખુલ્લો કરાયો હતો। ચક્કાજામ દરમિયાન બે મહિલાઓની તબિયત લથડી જતા તેમને તાત્કાલિક ધોરણે 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સફાઈ કામદારોએ ચેતવણી આપી છે કે તેમની માંગણીઓ માન્ય ન થાય તો ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। हमारी जो मांग है कि 15 दिन 12 જે કામદારો છે એને રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અલ્ટિમેટમ અને ચીમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી। તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવો પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય, આજે કોઈ રજા ન હોય તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે 15 દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માંગતા પણ માત્ર ને માત્ર જે વેટ પડતા છે વેટ પડતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી। પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી, જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે। અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસરને પણ નગરપાલિકામાં પ્રવેશ અમારી જે માંગ છે કે